પ્રણામ આચાર્યજી. આપણે શરીર નથી, ચેતના છીએ, એનો શું પુરાવો છે? ચાલો એક નવો પ્રયોગ કરીએ, ઠીક છે? શરીરમાં ક્યાંય દર્દ થાય છે? પાછળ. પીઠમાં દર્દ છે. તો પછી બાકીના અંગોનો ખ્યાલ કેમ નથી આવતો? જો તમે શરીર છો તો તમને શરીરના બધા અંગોનો એક સાથે અનુભવ થવો જોઈએ ને. તમને ફક્ત પીઠનો જ અનુભવ કેમ થઈ રહ્યો છે? પીઠમાં પીડા છે. વાત એ નથી કે પીઠમાં શું છે, વાત એ છે કે પીઠમાં એવું શું છે જે એ અનુભવ લે છે. એવું ન કહો પીઠમાં પીડા છે, હું કહીશ પીઠમાં ચેતના છે. તો પીઠ ચેતન થઈને તમારી ચેતના જઈને પીઠ સાથે જોડાઈ ગઈ એટલે પીઠનો અનુભવ થઈ રહ્યો છે. તો શરીર પહેલા આવે છે કે ચેતના? ચેતના. ચેતના જ તમને શરીરનો અનુભવ કરાવી રહી છે ને. એકથી એક જવાન લોક જેમનું શરીર બહુ હસ્તપૃષ્ઠ છે, માત્ર હસ્તપૃષ્ઠ જ નથી, એ સાંજ જેવું સશક્ત શરીર, એ ઘણી વખત શું કરી લે છે? આત્મહત્યા કરે છે. કેમ? શરીર તો સારું હતું, શું ખરાબ થયું હતું? ચેતના. તમારો પહેલો સંબંધ કોની સાથે છે? શરીરની સાથે કે ચેતના સાથે? જો શરીર સાથે પહેલો સંબંધ હોત તો શરીર એટલું પ્યારું છે, સુંદર છે, સુડોળ છે, બળવાન છે, કેમ કરી આત્મહત્યા? કેમ કે તમારો પહેલો સંબંધ કોની સાથે નથી? શરીર સાથે નથી. શરીર સારું છે તો પણ તમારું મન થાય કે જીવન સમાપ્ત કરી દો, પણ જો ચેતના સારી છે તો તમારું મન ક્યારેય નહીં કરે જીવન સમાપ્ત કરી દો. તો હવે કહો તમે પહેલા શું છો, શરીર કે ચેતના? ચેતના. બોલો શું છો? ચેતના. આવા જ પ્રશ્નો રોજ પૂછવાના હોય છે.